ગુડ મોર્નિંગ, જય હિન્દ, જય દ્વારકાધીશ, જય જય ગરુ ગુજરાત. કેમ છો બધા મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં છો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો આજે છે પડતર દિવસ, એટલે કે દિવાળી પછીનો અને નવા વર્ષ પહેલાંનો જે વચ્ચેનો ખાલી દિવસ છે એને પડતર દિવસ કહે અમારા ગામડામાં. તો આજે સવારમાં ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ અને ચા બનેલી, ચા પી લઈશું. શ્રામણા કરીને પછી જવાનું છે આપણે બુલેટને મેન્ટેનન્સ કરાવવા માટે. એ પહેલાં હું કાલે થોડા ફટાકડાને એવું બધું લાવ્યો હતો. તો મારા કાકાના 5 દીકરાઓ આવી ગયા છે, એમને આપી દઉં એટલે એમને ખુશી મળે. પહેલાં આપણાને આવડી તો કોઈ આપે તો બહુ ખુશ થઈ ગયા હતા. તો આપણે આપનાનું કાર્ય કરવાનું છે, કેમ કે આપણે ફટાકડા એકલા ફોડીને કોઈ આપણે આનંદ નહીં મળે, પણ એમને આપીએ. અહીંયા પડ્યા જ છે ફટાકડા એમને મોટા નહીં આપું, મોટા આપી શકું પણ કંઈ બી આનાથી કોઈ પણ અકસ્માત સર્જાઈ શકે, એટલે આપણે એવો રિસ્ક લેવો નથી. એટલા માટે એમને નાના વાળા ફટાકડા આવે ને 100 પીસવાળા છે, તો એ આપણે એમને આપીશું. ચલો, આ છે મારા કાકાના 5 દીકરાઓ. જે મારા પપ્પાથી નાના ભાઈ છે એમનો દીકરો, પછી એમનાથી નાના ભાઈ છે એમના આ ને આ 2 દીકરાઓ, અને સૌથી નાના ભાઈ છે એમના 2 દીકરાઓ. તો જો હાઈટ પણ એ પ્રમાણે છે. તો આપણે 5 ને એક થેલી આવીશું ફટાકડાની. લે ભાઈ, લે ભાઈ, લે ભાઈ, તને લે લે સાલ છે ને? લે લે લે, ઉભા રહો. આની અંદર હો ટેટા છે એક થેલીની અંદર. તો વાળની બાજુમાં ના ફોડતા ને 4 પડીઓ અહીંયા ના ફોડતા, બરોબર હો ને? અને અગરબત્તીથી ફોડવાનું. લઈ લીધા ફટાકડા? મજા આવી છે ને? મેં કીધું એમ ફોડજો હો. હા, જે વાળની નજીક નહીં ફોડવાના, કે 4 પડી હોય ત્યાં નહીં ફોડવાના, બરોબર? ખુલ્લી જગ્યામાં ફોડવાના છે, આજુબાજુ કોઈ ના દીવાર હોય બસ, બરોબર? જો એડો તળાઈ જો. આ રીતે અમને કોઈ નાનપણમાં આપેલા અમે બહુ ખુશ થતા, તો એમની ખુશી જાય જ છે ભાઈ. હવે આપણે પી લઈશું આપણી ચાય. હું આવ્યો તો અત્યારે શમ્મી આપણા બુલેટની, જ્યારે હું ડ્યુટી ઉપર હતો એટલે નીકાળી દીધી હતી, કેમ કે આપણા નામવાળી બીજા કોઈ ચલાવે તો એ ઇલીગલ કહેવાય. બાકી આપણું નામ હોય ને આપણે જાતે ચલાવતા હોય તો થોડું કોઈ રોકી ના શકે ને કંઈ પ્રોબ્લેમ ના આવે. તો એટલા માટે મેં બીજી પ્રિન્ટ કરાવી દીધી છે, એ ખોઈ નાખી એમને. તો પાછી આપણે લગાવી દઈશું ને પછી આને થોડું નવડાવી દઈએ, આજે થોડું મોડિફિકેશન કરાવી દઈએ. તો બુલેટમાં આજે ખર્ચો કરવાનો થાય છે થોડો, બાકી પહેલાં લગાવી દેજો. કેવી છે? મસ્ત છે ને? કોમેન્ટ કરજો તમને કેવી લાગી. બાકી પાછળ લગાવીને હવે ખબર પડશે કે કોનું બુલેટ જાય છે. ચલો લગાવી દઈએ. આપણે બેંકમાં થોડા પૈસા પડવાના છે, તો એ પહેલાં એ કરી આવી. પછી આ લોગો બને છે તેને બાજુમાં પણ લગાવવાનો છે, તો એ પણ થઈ જાય તો કહીને આવીએ. ચલો બાકી જઈએ જોઈ લો અમારું શમી, તમને અંદર પણ બતાવું. સરકારી બેંકમાં મોસ્ટ ઓફલી લોચાવાળું કેમ ફાસ્ટ કેજ પડ્યા થોડા, બાકી ઓટીપી આવતો જ નથી. ઓટીપીની પ્રોબ્લેમ રહે, બહુ વેઇટ કરાય અને તોય પૂરા તો નથી જ ઉપડ્યા જેટલા ઉપાડવાના હતા, લિમિટ થઈ ગઈ. ચલો લઈને પછી જઈએ, અને એ પહેલાં સરખી રીતે કરવા પડશે. પોતાની કમાણીના પૈસા કેશની અંદર ઉપાડવાની મજા જ કંઈક અલગ છે ભાઈ. આપણે તો ફોનની અંદર વહીવટ કર્યો ને એટલે પૈસાની એટલી વેલ્યુ ના રહે. બાકી તમે કેશ ઉઠાવજો બધા એકસાથે, તમને લાગશે કે ખરેખર તમે કમાણી કરી રહ્યા છો. બસ લઈને કેશ આટલા બધા એક હંગાતે ઉપાડીને પહેલી વાર પરિવારને આપું છું. એટલે મતલબ આપેલા પણ ટૂચુક જરૂર પડે ત્યારે આપું, અત્યારે પહેલી વાર આપું છું. ચલો આટલા બધા તો લઈને નીકળીએ આપણા બુલેટને. ચલો સમીની અંદર થઈને ડાયરેક્ટ આપણે પાછી નેમ પ્લેટ લગાવવાની છે, તો એ પણ લગાવી દઈએ. ચલો નીકળીએ. જો બાજુમાં સ્ટીકર લગાવી દીધું છે અને પાછળ પણ. તો કેવું લાગ્યું કોમેન્ટ કરીને બતાવજો બધા. મને સાઈડવાળો બહુ એટ્રેક્ટિવ લાગે છે. તો સમ્મીથી ઘરે આવી ગયો હતો અને આવતા જ પહેલાં આપણા ઘરે મહેમાન આવ્યા હતા, તો ખાટલો ઉપાડી અને બહાર લઈ જઉં છાંયડે. તો ચલો અમે અમારા ઘરના સામે બેઠા. જુઓ અમારા દાદીમાં છે, પપ્પા છે, અને આ મને કાકા થાય. શું સંબંધ થાય કા આપણે? અમને કાકા થાય.
મારા મામાનો દીકરો છે. હગા મામાના? તો મતલબ તમારા ભાઈ છોકરો? તો મારા દાદી માના ભાઈના દીકરા છે. તના કાકાનું નામ છે. અને જો ભાઈ નાનો ભાઈ આવે છે ટોરણ ચારી અને બારે જુઓ તમારે પાડા બધા. હા, વધારે પડતા પાડા છે. પાડી 1 2 છે અને આપણું પડી જો બુલેટ. ટેટડા ટેટ. ભેંસું આવી ગઈ છે ઘરે અને જુઓ અમારે ભાઈ અંદર બાઇકને કરે છે. બહુ જોર લગાવે છે અંદર લઈ જવા માટે. અમારી ભેંસું ઊભી જોવો બધી. આ પાડો ખોલી દે. વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધું મેનુ તૈયાર છે અને જો શું શું બનાવ્યું આજે તમને બતાવું. આ તો મીઠાઈ છે જ અને આજે બનાવ્યા છે ફરી એકવાર ગોટા ભજીયા કો અને મારી નાની બેને બનાવ્યા છે સમોસા. ચલો આ સમોસા કેવા બનાવીએ જોશું. અને વેજીટેરિયન છે, મિક્સ વેજ બોલાય અને બાકી દૂધ છે, બાજરીનો રોટલો ટોપ પર છે. તો 10/10 10માંથી 10 આને રેટિંગ આપશું. બાકી આ ખાઈને અને પછી આને પણ ખાધા પછી રેટ કરશું કેટલા છે. બાકી આમાં આપણે ઘરે નથી બનાવી તો આને રેટ કરવાની જરૂર નથી અને આને પણ. તો ચલો જમી લઈએ. આ બે બેઠા બેઠા જોવે રહ્યા મારા પપ્પા ને નનકો ભાઈ. તો ચલો સમોસાને રેટ કરી દઈએ. 10માંથી કેટલા માર્ક આપવાના. સ્પાઇસી છે, અંદર બહારથી ક્રન્ચી છે, થોડું નમક મીઠું ઓછું છે, બાકી 1 નંબર છે. તો હું 10માંથી 8 આપીશ આને માર્ક. 10માંથી 8 આપીશ આને. બધી રીતે પરફેક્ટ છે પણ થોડું મીઠું ઓછું કરી દે. આગલી વાર નોટિસ કરજો. જમતા જમતા મેં એક વસ્તુ નોટિસ કરી તમને બતાવજો. આ મીઠાઈનો રંગ કયા કલરની જોવું. બનાવનારાએ કેટલું દિમાગ વાપર્યું છે. જો તિરંગાનો કલર છે, દેશભક્તિ. બનાવતા બનાવતા ને જે હલવાઈ છે ને દેશભક્તિ જૂનું આવી ગયું છે. દેશભક્તિનું દેશ પ્રત્યે પ્રેમ વધી ગયો છે. આવો કલર બનાવી જુઓ. આ મેં નોટિસ કર્યું. હું છું અત્યારે અમારા ગામની અંદર અને ક્યાં બેઠો તમને ખબર? મારા મિત્રની દુકાને. જો તમને બતાવું. ખુશી દેખો બંદે કી. વાહ ક્યાં મુસ્કરાહટ હે. જો અત્યારે સેટ બની જાય, હું ગ્રાહક બનીને આવ્યા દુકાને. સમય વાહ વાહ વાહ. સેટ કોના ગીત ખવડાવો મફતની. કોના ગીત ખવડાવો મફતની. પાવર બતાવે છે. જો ભાઈ અમે મફતનું ખાવા ગયા. આવતીકાલે 9 વર્ષે એ પહેલાં બૂચ મારી લઈએ વર્ષની છેલ્લી. તો આ મફતની છેલ્લી બૂચ હતી અને લંગોટિયા યારની બૂચ મારી. વાહ ઇતની ખુશી ઇતની ખુશી. થોડા બહાર ગયા હતા ગામની અંદર તો ત્યાં બેસીને અત્યારે આવ્યો હતો. થોડી વાર ફોન જોતો હતો. અચાનક રિયલાઇઝ થયું કે 2-3 દિવસથી આપણે વ્લોગ બનાવીએ છીએ તો આપણે રાતે ગુડ નાઇટ બોલીને ફરી વાર મળશું તો કંઈ આપણે પહેલાં જે વ્લોગમાં બોલતા અત્યારે બધું ભૂલી ગયા. તો ચલો આજથી ચાલુ કરીએ. કાલ ભૂલીને જાઉં તો બસ ડેલી રૂટીનમાં આવી જશે ને. વ્લોગને એટલું બધું હું ધ્યાન નહીં આપતો અત્યારે, કેમ કે અત્યારે ફેસ્ટિવલ ચાલે તો મોસ્ટ ઓફલી બધું ફોકસ ત્યાં રહે. એટલે વ્લોગને આપણે એટલું બધું મહત્ત્વ જેટલું આપવું જોઈએ એટલું આપતા નથી. તો ચલો આજથી ચાલુ કરી દઈએ. તો અત્યારે હવે સૂઈ જઈશું. પપ્પા સૂઈ ગયા છે, ભાઈ હજુ આવ્યો નથી, બહાર ગયો એટલે. તો ચલો મળશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય દ્વારકાધીશ.